હેલો ફ્રેન્ડ્સ, હું છું સોનુ ને હું કરું છું ડેલી બ્લોગિંગ। સ્વાગત છે તમારું મારા આજના ન્યૂ મિની બ્લોગમાં। સવારમાં જો આપણે ઘરનું બધું કામ પૂરું થઈ ગયું હતું અને આપણે જો નાઈન ધોઈને મસ્તીના નવા કપડાઓ તને પહેરી લીધા હતા અને આજ 11 હતી ને તો આપણે જો ગોરમાએ પગે લાગવા જવાનું હતું અને ત્યાં જઈને જો બધાને ગુલ્ફી વતન ખવડાવવાની હતી। તો હાલો આપણે ફટાફટ જઈએ। જો ત્યાં દુકાનેથી આપણે ગુલ્ફીના ખોખા વતન લઈ લીધા છે અને આપણે હવે ગોરમાએ પગે લાગી લઈએ। અને જો આપણે ગોરમાએ આવી ગયા, આપણે પગે વતન લાગી, બધાને ગુલ્ફી વતન દઈ દીધી અને આ 11 હતી ને તો અહીંયા હેમાજલી વાંચતા હતા, તો આપણે તો જો સાંભળવા માટે બેસી ગયા હતા। અને આ બાજુ જો છાશ લેવા જવાનું મોડું થતું હતું એટલે આપણે જો અધૂરું મૂકીને વી આવ્યા હતા અને આપણે જો વાડીએ છાશ લેવા માટે આવી ગયા હતા। અને અહીંયા પવન તો જો કેટલો મસ્તીનો જોરદાર પવન આવતો હતો અને ઘડીક તો એમ જ થયું મને કે અહીંયા જ રોકાઈ જાવ, પણ ઘરે આપણે ઝાઝા બધા કામ બાકી છે, ફટાફટ ઘરે જઈએ। અને ઘરે આવીને જો આપણે કપડાં પહેરી લઈએ, ગમે તેટલા મોંઘા કપડાં પહેરીએ પણ નાઇટ ડ્રેસ જેવી તો મજા ન જ આવે। અને આપણે જો રસોડામાં આવી ગયા છે ને હવે ફટાફટ આપણે રસોઈ બનાવી નાખી, કેમ કે રસોઈમાં મોડું થઈ ગયું છે। અને આપણે જો મસ્તીનું મારું ફેવરેટ ચણાનું શાક બનાવી નાખ્યું હતું, રોટલી હતી, દાળ ભાત હતા અને દક્ષ અને ધવલે જો દાળ ભાતના છાશ લઈને જમવા માટે બેસી ગયા હતા। ત્યાં બપોરે જો દક્ષ સૂતો હતો ને તો આપણે બહાર જવાનું તો અહીંયાથી 25 કિલોમીટર, એટલે આપણે જો પાછા સવારના કપડાં પહેરીને રેડી થઈ ગયા હતા ને આપણે ભેગો ધવલ હતો ને આવ્યો હતો, એટલે અમે મા દીકરાએ તો પહેલાં અહીં સીધું પાણીપુરી ખાવાનું કામ કર્યું અને પછી ગામમાં આવ્યા તો પૈસા તો જોઈએ, પૈસા વગર તો કાંઈ હાલે નહીં, એટલે આપણે જો એટીએમમાં આવી ગયા અને ત્યાંથી આપણે પૈસા લઈ લઈને પછી આપણે જે વસ્તુ લેવી છે ને એ વસ્તુ ફટાફટ લઈને સીધા ઘરે વયા જઈએ। અને ત્યાં તો જો આપણે બધી વસ્તુ લઈ ગઈ હતી, છેલ્લે જો આપણે બકાલામાં શાક માર્કેટમાં આવી ગયા હતા અને અહીંયા જો આપણે બધી વસ્તુ લઈ લઈને અંધારું હતું થઈ ગયું, ફટાફટ આપણે ઘરે જવાનું છે। ત્યાં જો આપણે ઘરે આવી ગયા ને આપણે જો આટલું બધું બકાલું લીધું હતું અને આ બાજુ આ થેલી વતન બકાલાની આખી ભરેલી છે અને મેન આપણે અથાણાની કેરી વતન લઈ લીધી હતી। આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ, મળીએ કાલે નવી મોજ મસ્તી સાથે। ત્યાં સુધી બાય બાય, હર હર મહાદેવ। બધાને લાઇક શેર ફોલો કરવાનું ભૂલતા નહીં।